પંચમહાલના હાલોલના બે વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે, જેમાં હાલોલ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટના રજિસ્ટ્રારે જિગ્નેશ જોશી અને પરવેઝ શેખ સામે ફરિયાદ નોંધાવી છે. હાલોલ કોર્ટ સંકુલમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં બે વકીલો દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યો હતો. ત્યારે પેન કેમેરા અને મોબાઈલ કેમેરાથી કોર્ટ કાર્યવાહીનું વિડીયો રેકોર્ડિંગ કરવા બાબતે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે વિડીયો રેકોર્ડિંગ ન કરવા માટે રોકવા છતાં બંને વકીલ દ્વારા કોર્ટના સબ સ્ટાફને ધક્કા મારીને ઝપાઝપી કરવામાં આવી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શૈલેષભાઈ મનુભાઈ રાણા કોર્ટમાં સેશન્સ કોર્ટમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. તેમને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ છે. જે મુજબ વકીલ શ્રી જિગ્નેશ જોશી, પરવેઝ શેખ નાઓએ કોર્ટની કાર્યવાહી દરમિયાન ગુપ્ત કેમેરા દ્વારા કોર્ટની પ્રોસિડિંગનું શૂટિંગ ઉતારતા હતા. તે દરમિયાન કોર્ટે તેઓને રોકતા અને તે દરમિયાન આ લોકો ઉશ્કેરાઈ ગયેલા અને બૂમાબૂમ કરી ગાળાગાળી કરી અને ત્યાંના ફરજ બજાવતા પીએમ સાથે પણ ધક્કામુક્કી કરી અને ત્યાંથી કોર્ટરૂમમાંથી ભાગી ગયેલ છે. જે બાબતની હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 228, કલમ 224, કલમ 186, 189, 506(2) અને 114 મુજબની ફરિયાદ નોંધવામાં આવેલ છે.